ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે શો પર. અને હર્ષ, સૌથી પહેલાં એક શરૂઆત કરીએ જે બેટરી સ્ટોરેજમાં જે એન્ટ્રી અહીંયાથી જે જોવા મળી રહી છે, શું બેનિફિટ છે અને કોર બિઝનેસથી આ ડેવિએશન માટેનું શું થોટ પ્રોસેસ હતી, શું કારણ હતું? થેન્ક યુ. આ બેટરી સ્ટોરેજ એ અમારા બિઝનેસથી ડેવિએશન નથી, એ પાર્ટ ઓફ ટ્રાન્સમિશન બિઝનેસ જ છે. એટલે અમારી સારી એવી સિનર્જી છે, એ સબસ્ટેશનમાં રોકાયેલો પ્રોજેક્ટ છે. એટલે બેટરી સ્ટોરેજ એક ટ્રાન્સમિશન સિસ્ટમનો બહુ જ ક્રિટિકલ પાર્ટ છે. એટલે એ નવું ડાયવર્સિફિકેશન નથી. આ બિઝનેસ ઇન્ડિયા માટે નવો છે, પણ અમારા જે શેર હોલ્ડર્સ છે એ સાઇઝેબલ બેટરી સ્ટોરેજ દુનિયાના બહુ બધા કન્ટ્રીઝમાં ઓપરેટ કરી રહ્યા છે. એટલે અમને સારો એવો કોન્ફિડન્સ છે આ વસ્તુ પર. ઓકે. અને સર, આના માટે કમિટમેન્ટ પણ ઘણું એક સિગ્નિફિકન્ટ રહેશે તમારું. કઈ રીતે અહીંયા ફંડ કરશો અને એન્ટરપ્રાઇઝ વેલ્યુ શું અહીંયાથી એક્સપેક્ટેડ છે? સાથે જાણવા માગીશું કયા વેલ્યુએશન એક્સરસાઇઝ પર આ કરવામાં આવ્યું છે. સો આનું જે કમિટમેન્ટ છે, જે અમે લોકો એનર્ગ્રીડ બનાવી રહ્યા છે, એમાં લગભગ $100 મિલિયન નું કમિટમેન્ટ છે. $100 મિલિયન કરતાં વધારે ઇન્ડિગેટ પાસે કેશ બેલેન્સ છે અત્યારે. એટલે અમે કોઈ ઇન્ક્રીમેન્ટલ કેપિટલ અમારે કરવાની જરૂર નથી. આ $100 મિલિયન માટે જે અમે કેપિટલ કન્ટ્રીબ્યુટ કર્યું છે એના માટે. AUM પ્રમાણે અત્યારે અમે લોકોએ ટોટલ 3 પ્રોજેક્ટ જીતેલા છે, જે ગણીને લગભગ 1500 કરોડ જેટલી સાઇઝના છે. અને જેવી રીતે અમે વધારે બિડ કરીશું એ વધશે. અત્યારની ડેટમાં 1500 કરોડ જેટલું AUM આનાથી એડિશન થાય છે. અને જેમ અમે વધારે પ્રોજેક્ટ કરીશું એમ વધારે AUM એડ થતું જશે. ઓકે, કરેક્ટ. અને સર, બેટરી સ્ટોરેજ જે રીતે તમે અહીંયાથી ઇમ્પોર્ટન્સ જણાવ્યું છે, તો એઝ અ ગ્રોથ સ્પેસ કઈ રીતે તમે જોઈ રહ્યા છો કે આ સેક્ટર અને ટ્રાન્સમિશન સેક્ટરમાં પણ ઘણી ઓપોર્ચ્યુનિટીઝ છે, તો તમારા ફિનાન્શિયલ્સને કઈ રીતે અહીંયાથી કોન્ટ્રીબ્યુટ કરશે? અને જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે દેર ઇઝ અનસર્ટિનિટી ઓન એક્ઝિક્યુશન ઓફ BESS પ્રોજેક્ટ સ્ટીલ. BESS project actually, in comparison to transmission and other solar projects, સહેલા છે. કારણ કે એમાં લેન્ડ એક્વિઝિશન ઇન્વોલ્વ નથી, એમાં ROW ઇન્વોલ્વ નથી, એમાં ફોરેસ્ટ ક્લિયરન્સ ઇન્વોલ્વ નથી. એટલે પરમિટિંગ પ્રોસેસ બહુ જ સહેલી છે. યસ, એમાં ગ્લોબલ સપ્લાય ચેઇન ઇન્વોલ્વ છે, પણ એના સિવાય ધ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન બહુ જ સહેલું છે. એટલે અમે એના માટે વધારે ચિંતિત નથી. રાઈટ. અને AUM પર સર તમે અહીંયાથી મેન્શન કર્યું હતું, તો અહીંયા જે છે AUM એક્સપેન્ડ કરવા માટે કઈ રીતે પ્લાન્સ તમારા ફંડ રેસ માટેના પ્લાન્સ બનતા દેખાડી રહ્યા છે? અને સાથે બેટરી સ્ટોરેજ અને પમ્પ્ડ હાઇડ્રો પ્લાન માટેના કઈ રીતે અહીંથી ડિટેલ્સ તમે શેર કરી શકો? તો અમે પમ્પ હાઇડ્રો નથી કરતા, એટલે અત્યારે કોઈ પમ્પ હાઇડ્રોનો પ્લાન નથી. ઓકે. અને ઇન ટર્મ્સ ઓફ ગાઈડન્સ અમારી સાઇઝ અત્યારે લગભગ 30,000 કરોડ છે, અને અમે ખાલી 60% લેવરેજ પર છે. એટલે બીજા 8-9,000 કરોડના એક્વિઝિશન સુધી અમને કેપિટલ રેઝ કરવાની જરૂર નહીં પડે. ઓકે. અને એસેટ્સની સર વાત કરીએ તો વોટ એસેટ્સ હેવ યુ આઈડેન્ટિફાઈડ ટુ એડ ટુ યોર પોર્ટફોલિયો ઇન ફિનાન્શિયલ 25ની અગર વાત કરીએ તો? અને ટાર્ગેટેડ કેપેસિટી કોઈ અત્યારે લઈને તમે ચાલી રહ્યા છો? નોટ ઇન ટર્મ્સ ઓફ એક્ઝેક્ટ નંબર્સ, બટ કઈ રીતે તમારો છે ટાર્ગેટ? તો અત્યારે અમારી પાસે લગભગ 2 ટ્રાન્સમિશન પ્રોજેક્ટ છે અને 1 ગીગાવોટ અવરના બેટરી સ્ટોરેજ છે. એટલે એ કેપેસિટી અત્યારે કન્ફર્મ કેપેસિટી એક્સપાન્શન થશે આવતા વર્ષમાં. અને એના પછી જેટલા જીતીશું એ વધારે એક્ઝિક્યુટ કરીશું. પણ અત્યારની ડેટમાં 1500 કરોડના લગભગ 3 બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટ, 1 ગીગાવોટ અવર અને બીજા 2 ટ્રાન્સમિશન પ્રોજેક્ટ છે અમારી પાસે. કરેક્ટ છે. લાસ્ટલી સર જાણીએ, Q2 રેવન્યુ જે જોઈ રહ્યા હતા હાયર બાય 16%, તો ઇન્ક્રીમેન્ટલ કન્ટ્રીબ્યુશન ફ્રોમ VRET અને RSUPL પોર્ટફોલિયોઝ કઈ રીતે અહીંયાથી છે? અમે લોકોએ 2 પ્રોજેક્ટ અક્વાયર કર્યા હતા વર્સિસ Q2 ઓફ લાસ્ટ યરથી નાવ. એ એક પ્રોજેક્ટ જે કોન્ટ્રીબ્યુશન છે દેખાઈ રહ્યું છે આ ક્વાર્ટરની અંદર આખું. રાઈટ. હર્ષ સર, થેન્ક યુ. ઘણી ડિટેલ્સ તમે શેર કરી. થેન્ક યુ ફોર કનેક્ટિંગ એન્ડ બેસ્ટ વિશેસ ફોર કમિંગ ક્વાર્ટર્સ. થેન્ક યુ.